નમસ્તે મિત્રો, ટેટ ગુરુમાં આપનું સ્વાગત છે. આજે આપણે શિક્ષણ જગતની 3 એવી મજબૂત વિચારધારાઓ વિશે વાત કરીશું જે ટેટની પરીક્ષા માટે ખૂબ જ મહત્વની છે. આદર્શવાદ. સૌ પ્રથમ વાત કરીએ આદર્શવાદની. આ વિચારધારા માને છે કે વિચારો અને આધ્યાત્મિકતા જ અંતિમ સત્ય છે. આમાં સત્યમ, શિવમ અને સુંદરમને કેન્દ્રમાં રાખવામાં આવ્યું છે. ઉદ્દેશ્ય બાળકનો આત્મા સાક્ષાત્કાર કરાવવો એ જ શિક્ષણનો મુખ્ય ધ્યેય છે. આને સમર્થન કર્યું છે પ્લેટોએ, ગાંધીજીએ અને સ્વામી વિવેકાનંદ જેવા મહાનુભાવોએ. આમાં શિક્ષકની ભૂમિકા સર્વોપરી અને પથદર્શક તરીકે કામ કરે છે. પ્રકૃતિવાદ. આ એક બીજી મહત્વની વિચારધારા છે જે વાત કરે છે પ્રકૃતિ તરફ પાછા વળવાની. કેન્દ્ર અહીં બાળક અને કુદરત જ સર્વસ્વ છે. ઉદ્દેશ્ય બાળકનો કુદરતી વિકાસ થાય તે જોવું. આનું સમર્થન કર્યું છે રૂસોએ, એરિસ્ટોટલ અને રવિન્દ્રનાથ ટાગોરે. શિસ્ત. આમાં બાળકને મુક્ત શિસ્ત અને સ્વાનુભવથી શીખવાની આઝાદી આપવામાં આવી છે. ત્રીજું છે વ્યવહારવાદ, જે પ્રાયોગિક અને ઉપયોગી શિક્ષણ પર ભાર મૂકે છે. કેન્દ્ર પ્રવૃત્તિ અને અનુભવ આ વિચારધારાના પાયામાં છે. ઉદ્દેશ્ય સમસ્યા ઉકેલવાની ક્ષમતા અને સામાજિક કાર્યક્ષમતા કેળવવી. આનું સમર્થન જ્હોન ડ્યુઈ અને વિલિયમ જેમ્સના વિચારધારાના પ્રણેતાઓ છે. પદ્ધતિ. આનું સૌથી લોકપ્રિય સૂત્ર છે લર્નિંગ બાય ડુઈંગ. આશા છે કે મિત્રો આ માહિતી આપને ઉપયોગી થઈ હશે.